તો અહીં જામનગર જિલ્લા પોલીસ દ્વારા સરસ મજાની સેવા અપાઈ રહી છે, તો ચાલો આપણે વાત કરીએ કે એ લોકોએ શું વ્યવસ્થા કરી છે પદયાત્રીઓ માટે. જય દ્વારકાધીશ. તમારું નામ શું છે? મારું નામ હિરેનભાઈ રસોયા છે. હું આ કેમ્પનું 17 વર્ષથી આ પદયાત્રીમાં જોડાયેલો છું અને દરરોજ લોકો 2-3 હજાર 4-5 હજાર માણસો પ્રસાદ લે છે અને કોઈ પણને થાકનો અનુભવ થતો નથી. અને દ્વારકાધીશની એટલી બધી મહેરબાની છે કે અવિરતપણે ઠંડા પીણા આ તે બધું એકદમ સતત બધું ચાલ્યા કરે છે. વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર કે તમે આ સરસ મજાની સેવા આપી રહ્યા છો. જય દ્વારકાધીશ. તમારું નામ શું છે? શું વ્યવસ્થા કરી છે તમે પદયાત્રીઓ માટે? જામનગર જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ રાખેલ છે. અહીંયા જમવાની સુવિધા છે, શેરડીનો રસ પીવા માટે સુવિધા છે યાત્રીઓ માટે. આપણે પોલીસ સ્ટાફનું દ્વારા એનો આપેલું છે. ઓકે. અને કેવા શ્રદ્ધાળુ આવે છે? દ્વારકાધીશના શ્રદ્ધાળુ આવે છે. ઓકે, થેન્ક યુ. બાળકો ભાઈઓ બધા પીને અહીંયા જમીને જાય છે. જમવાની વ્યવસ્થા પણ છે. વ્યવસ્થા છે. સરસ. આજે તો આપણો જ દિવસ છે, તો તમે કંઈ કહેશો કે તમને કેવો ઉમંગ છે, ઉત્સાહ છે? અમને તો ઉત્સવ જ છે. હિરેનભાઈ રસોડું રાખ્યું છે ને અમે બધાય કામ કરી છે. સારું જ છે બધાય. કેટલા દિવસથી તમે અહીંયા સેવા આપો છો? 2 દિવસ થયા. થાક તડકો કંઈ નથી લાગતો? લાગે પણ નથી લાગતો, અહીંયા નથી લાગતો, બારે લાગે છે. કેવો ઉમંગ છે, તમે આ કેમ્પ ચાલુ કર્યો છે પદયાત્રીઓ માટે? હા, પદયાત્રીઓ માટે આજે 2 દિવસથી ચાલુ કર્યો, હજી 3 દિવસ રહેવાનું છે અને આવો જ પ્રેમ ભાવ રહે અને આવો લોકો સેવા હાલીને આવે ને એવી સેવા કરવી. જામનગર પોલીસ પરિવાર દ્વારા આયોજન કરેલું છે, જે પદયાત્રીઓને વધારેમાં વધારે લાભ લેવા વિનંતી. જય દ્વારકાધીશ.